નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વર્ષ 2026નો છઠ્ઠો મહિનો એટલે કે જૂન 2026ના માસિક રાશિ ભવિષ્ય વિશે। આ મહિને ગ્રહોની ચાલમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે જે તમામ 12 રાશિઓના જીવન ઉપર ઊંડી અસર કરશે। કોના માટે આ મહિનો પ્રગતિ લઈને આવશે, કોણે કેરિયરમાં સાવધાન રહેવું પડશે, કોના ઘરમાં શરણાઈઓ વાગશે અને કોના સ્વાસ્થ્યમાં સુધારો થશે, આ બધું જ આપણે વિગતવાર તમને જણાવીશું। વિડીયોને અંત સુધી ચોક્કસ જોતા રહેજો। છેલ્લે અમે એક એવો અચૂક ઉપાય જણાવીશું જે તમારા આખા મહિનાને શુભ બનાવી દેશે। જો તમે અમારી YouTube ચેનલ પર નવા દર્શક છો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। શરૂઆત કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે જૂન મહિનો કેરિયરની દ્રષ્ટિએ શાનદાર રહેશે। નોકરીમાં પ્રમોશન અથવા નવી તકો મળી શકે। જો કે નાણાકીય બાબતમાં થોડો ખર્ચ વધી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું। પ્રેમ જીવન મધુર રહેશે અને સ્વાસ્થ્ય બાબતે આંખો કે પેટની નાની મોટી તકલીફથી સાવધ રહેવું। વૃષભ રાશિના મિત્રો માટે આ જૂન મહિનો આર્થિક લાભ લઈને આવશે। અટકેલા નાણાં પાછા મળી શકે છે। વેપારમાં મોટો ફાયદો થવાના યોગ છે। પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે। જીવનસાથી સાથેનો તાલમેલ અદ્ભુત રહેશે। બસ ગુસ્સા ઉપર થોડો કાબુ રાખવો। મિથુન રાશિના જાતકો માટે જૂન મહિનો મિશ્ર ફળદાયી રહેશે। કાર્યક્ષેત્રમાં મહેનત વધશે, પરંતુ તેની સામે પરિણામ પણ ખૂબ જ સારું મળશે। વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો છે। વિદેશ જવાની ઈચ્છા રાખતા લોકોને સારા સમાચાર મળી શકે છે। સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને માનસિક તાણથી દૂર રહેવું। કર્ક રાશિના જાતકો માટે આ જૂન મહિનો થોડો સાવધાની રાખવાનો છે। ઓફિસમાં વાદ વિવાદથી દૂર રહેવું અને સહકર્મીઓ સાથે વિનમ્રતાથી વર્તવું। આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે। બિનજરૂરી ખર્ચ ટાળવો। લાંબી મુસાફરીના યોગ બની રહ્યા છે જે ફાયદાકારક સાબિત થશે। પ્રણય જીવનમાં ગેરસમજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો। સિંહ રાશિના જાતકો માટે આ જૂન મહિનો ખુશીઓની સોગાત લઈને આવશે। સમાજમાં તમારું માન સન્માન વધશે। તમારા અટકેલા કામો મિત્રોની મદદથી પૂરા થશે। નવો બિઝનેસ શરૂ કરવા માટે આ સમય ઉત્તમ સમય છે। વિવાહ યોગ્ય જાતકો માટે સારા માંગા આવી શકે છે। સ્વાસ્થ્ય એકદમ સરસ રહેશે। કન્યા રાશિના લોકો માટે આ જૂન મહિનો ભાગ્યશાળી સાબિત થઈ શકે છે। નવું વાહન કે મકાન ખરીદવાના યોગ બની રહ્યા છે। જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે। આર્થિક પક્ષ મજબૂત બનશે। માતા પિતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવું। તુલા રાશિના જાતકો માટે આ જૂન મહિને સંતુલન જાળવવું જરૂરી રહેશે। કામનું ભારણ વધુ રહી શકે છે, જેના કારણે પરિવારને ઓછો સમય આપી શકશો। નાણાકીય રોકાણ કરતા પહેલા વડીલોની સલાહ ચોક્કસ લેવી। લવ લાઈફમાં રોમાન્સ જળવાઈ રહેશે। સૂર્યનારાયણને જળ અર્પણ કરવું તમારા માટે હિતાવહ રહેશે।
વૃશ્ચિક રાશિના મિત્રો માટે આ જૂન મહિનો ઉતાર ચઢાવવાળો રહી શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. કોર્ટ કચેરીના મામલાઓથી દૂર રહેવું. જો કે અચાનક ક્યાંકથી ધન લાભ થવાની સંભાવના પણ છે. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે, જે તમને માનસિક શાંતિ આપશે. ધન રાશિના જાતકો માટે જૂન મહિનો ઉત્સાહભર્યો રહેશે. નવી યોજનાઓ સફળ બની શકે. નોકરીમાં પ્રગતિના યોગ બનશે. વિદેશ સંબંધિત કાર્યમાં લાભ મળી શકે. પૈસાની સ્થિતિ મજબૂત બનશે. પરિવારમાં ધાર્મિક વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓ માટે આ મહિનો ઉત્તમ રહેશે. સ્વાસ્થ્યમાં સામાન્ય થાક રહી શકે. મિત્રોનો સહયોગ મળશે. મકર રાશિના જાતકો માટે જૂન મહિનો મહેનત વધારે કરાવનાર રહેશે. કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધશે. વ્યવસાયમાં ધીમે ધીમે પ્રગતિ થશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. પૈસાની આવક સારી રહેશે. ખર્ચ નિયંત્રિત રાખવો. પરિવારમાં સમય ઓછો આપી શકશો. સ્વાસ્થ્યમાં સાંધા અને હાડકા સંબંધિત સમસ્યા રહી શકે. કુંભ રાશિના જાતકો માટે જૂન મહિનો નવી શરૂઆત કરાવનાર રહેશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે. વ્યવસાયમાં નવી ડીલ થઈ શકે. નોકરી બદલવાના યોગ છે. પૈસાની સ્થિતિ સુધરશે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. પ્રેમ જીવનમાં નજીકતા વધશે. મિત્રો સાથે પ્રવાસના યોગ બની શકે. આરોગ્ય સામાન્ય રહેશે. મીન રાશિના જાતકો માટે જૂન મહિનો આધ્યાત્મિકતા વધારનાર રહેશે. મન ધાર્મિક કાર્યમાં વધુ લાગશે. નોકરી અને ધંધામાં ધીરજ રાખવી જરૂરી બની રહેશે. મહેનતનું ફળ મોડું મળી શકે. પૈસાની બાબતમાં સાવધાની રાખવી. પરિવારમાં કોઈ શુભ સમાચાર મળી શકે. પ્રેમ સંબંધમાં ભાવુકતા વધારે રહેશે. સ્વાસ્થ્યમાં ઊંઘ અને માનસિક ચિંતા રહી શકે. તો મિત્રો, આ હતું જૂન 2026 મહિનાનું 12 રાશિનું માસિક રાશિફળ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારી રાશિ કઈ છે અને આ ભવિષ્ય ફળ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ.